એક મૂર્તિકાર હતો. મૂર્તિકાર હતો ને એને સુંદર મજાની બે મૂર્તિ બનાવી અને રાજાની સામે લાવ્યો અને રાજાને કીધું કે આ મૂર્તિ અને આ મૂર્તિ, આ બેમાં મહારાજ ભેદ છે. આ મૂર્તિ છે ને એ જો તમારે ખરીદવી હોય ને તો આ 1000 સુવર્ણ મુદ્રા થશે, અને બીજી મૂર્તિ છે એ ખરીદવી હોય તમારે તો અહીંયા 50,000 સુવર્ણ મુદ્રા થાય. રાજા વિચારમાં પડી ગયો કે બે મૂર્તિ આબેહૂબ એક સરખી, કઈ જ ફરક જોવા ના મળે, અને એક મૂર્તિના 1000 ને બીજી મૂર્તિના 50,000, આટલી સુવર્ણ મુદ્રાઓ આલવાની. એટલે એમના ગુરુજી બેઠા હતા. ગુરુજી કઈક આ જ્ઞાનયુક્ત પ્રશ્ન લાગે છે, જોવો જો. એટલે ત્યાં જઈને જોયું એમને. ત્યાં જઈને જોયું એમાં ગુરુજીએ કીધું કે એક સૂતળી મંગાવો. એટલે સૂતળી મંગાવીને મૂર્તિની પરીક્ષા કરી. એક મૂર્તિ હતી એના કાનમાં સૂતરી વણી અને જવા દીધી તો બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ, અને પછી સૂતરી વણીને બીજી મૂર્તિના કાનમાં નાખી તો છેક નાભી સુધી જઈ. એટલે ગુરુજીએ કહ્યું કે આ નાભી સુધી ગઈ ને એ 50,000 સુવર્ણ મુદ્રાની મૂર્તિ છે, અને આ એક કાનમાંથી બીજા કાનમાં જે આ સૂતળી બહાર નીકળી એ 1000 વાળી છે. એટલે ભગવાને આ બધી મૂર્તિઓ અહીં બનાવી છે એમાં 1000 વાળી છે કે 50,000 વાળી એ તમે નક્કી કરી લેજો. જો એક કાનમાં સાંભળીને બીજા કાનમાં બહાર નીકળી ગયું તો આપણે 1000 વાળી સુવર્ણ મુદ્રા વાળી મૂર્તિ છે સમજી લેવાનું. પણ જો કથાને પચાવી, કથા અંદર ઉતરી તો જીવન ધન્ય કરી દેશે.